આ તમે જોઈ શકો ચારે બાજુ બતાવજો મિત્રો, આ જે ડાંગરની અંદર અમે ઉપસ્થિત છે એનો સારામાં સારો ગ્રોથ છે, સારામાં સારા કણકી બેઠી છે અને એ ડાંગરનો જે લાગ છે ક્યાંય તમને પોચપણી જોવા નહીં મળે અને ભરપૂર માત્રાની અંદર આ લાગ લાગેલો છે. અને આ છે મિત્રો કાવેરી 468 ની જાત. ચારે બાજુ તમે જોઈ શકો કે જબરજસ્ત અદ્ભુત પરિણામ કે જેની કોઈ સીમા જ નથી એવું પરિણામ ખેડૂત મિત્રને મળી ગયું છે. તો ફાયદો કા લોરીએ આમ તો સારું દેખાય છે, એની ઝલક જોરદાર છે, એકદમ સારું લાગે. લોરીઓ જોઈને દિલને આનંદ થાય ને. આનંદ થાય મિત્રો. તો નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે એક નવા બહેતરીન રિઝલ્ટની અંદર, જે કહેવાય ડાંગરની ખેતી. તો ડાંગરની ખેતીની અંદર આજે આપણે જે ખેડૂત મિત્ર પાસે આવ્યા છે એમને પણ આપણે એક બેસ્ટ પરિણામ આ વર્ષે 2023ની અંદર જે ન્યૂ ડાંગર કહેવાય એમાં આપેલું છે. તો પહેલાં પહેલું આપણે પરિચય લઈશું એ ખેડૂત મિત્ર પાસેથી. તો નમસ્કાર. નમસ્કાર. આપણે શું નામ છે તમારું? આપણું નામ ચીમનભાઈ રાજાભાઈ, ગામ ત્રંબોવર. ઓકે, ચીમનભાઈ એમનું નામ છે મિત્રો, અને આ ત્રંબોવર એમનું ગામ લાગે છે. તાલુકો ને જિલ્લો કયો? તાલુકો સોજિત્રા, જિલ્લો આણંદ. ઓકે, તો મિત્રો આ એમનું એડ્રેસ છે. તો હવે ચીમનભાઈ, આપણે આજે તમે ડાંગરની ખેતીની અંદર ઊભા છે, બરાબર છે? આ ડાંગરની ખેતીની જાત કઈ છે આપણે? કાવેરી 468. ઓકે મિત્રો, આ કાવેરી 468 જાત છે જે આપણે અહીંયા ઉપસ્થિત છે. તો આ ડાંગરની અંદર શરૂઆતમાં તકલીફ શું હતી ચીમનભાઈ? આ ડાંગરની અંદર તકલીફમાં સાધારણ ફૂટમાં ઓછું હતું. ફૂટમાં મિત્રો આ ડાંગર હતી જ નહીં. બીજું કે હતા એના મૂળનો વિકાસ થતો નથી, મૂળનો વિકાસ થતો નતો. ઓકે, પછી આ દવા આપ્યા પછી ઓકે, દવા મિત્રો એમને જે ટ્રીટમેન્ટ કરાવી છે એન્ડ સુધી વિડીયો જોતા રહેજો તો તમને ખ્યાલ આવશે કે કઈ એમને ટેકનિકનો ઉપયોગ કર્યો છે અને આ અમારી છેક છાતી સુધી આ ડાંગર આવી ગઈ છે. એન્ડ સુધી જોશો તો જ તમને જોવા મળશે. તો ચીમનભાઈ, આ જે તમે ટ્રીટમેન્ટ કરી, હવે આ ડાંગરમાં શું લાગે છે, શું બદલાવ છે? આ ડાંગરમાં બદલાવ એમ થયું કે ફૂટમાં રહી. મિત્રો આ તમે જોઈ શકો, ચારે બાજુ બતાવજો મિત્રો, આ જે ડાંગરની અંદર અમે ઉપસ્થિત છે એનો સારામાં સારો ગ્રોથ છે, સારામાં સારા કણકી બેઠી છે અને એ ડાંગરનો જે લાગ છે ક્યાંય તમને પોચપણી જોવા નહીં મળે અને ભરપૂર માત્રાની અંદર આ લાગ લાગેલો છે. અને આ છે મિત્રો કાવેરી 468 ની જાત. ચારે બાજુ તમે જોઈ શકો કે જબરજસ્ત અદ્ભુત પરિણામ કે જેની કોઈ સીમા જ નથી એવું પરિણામ ખેડૂત મિત્રને મળી ગયું છે. તો ચીમનભાઈ, આ દવા વાપરીને આ તમને જે ફાયદો થયો છે આમાં કોઈ તકલીફ અત્યારે લાગે છે કે ભાઈ કોઈ ચૂસિયા જીવાત હોય કે ભાઈ કોઈ રોગ આવ્યો હોય? કોઈ જાતનો રોગ નથી મિત્રો. આ વાડીની અંદર કોઈ ચૂસિયા જીવાત ના મળે, કોઈ રોગ જોવા ના મળે અને એકદમ જબરજસ્ત આ ડાંગર છે. બીજો ફાયદો શું લાગે છે ચીમનભાઈ? બીજો ફાયદો કા લોરીએ આમ તો સારું દેખાય છે, એની ઝલક જોરદાર છે, એકદમ સારું લાગે. લોરીઓ જોઈને દિલને આનંદ થાય ને. આનંદ થાય મિત્રો. આ લોરીઓ જોઈને ચીમનભાઈ કહી રહ્યા છે કે એક દિલને આનંદ થાય અને ખેડૂતને જે સંતોષકારક પરિણામ કહેવાય. ઉત્પાદન કેવું રહેશે ચીમનભાઈ? ઉત્પાદન સારું રહેશે. કેટલો ફરક આવશે આમ? ફરક પોણના કરતો એમ કે વધશે. કેટલું વધશે આમ? વચ્ચે 20 થી 25 મણ વધશે. મિત્રો 20 થી 25 મણનો વધારો આપણે કરી દીધો છે આ વર્ષ 2023 ની અંદર. હવે ચીમનભાઈ, કેટલા વર્ષથી ખેતી કરો છો ડાંગરની? તો ડાંગરની લગભગ 30 થી 35 વર્ષ. 30 થી 35 વર્ષથી મિત્રો ખેતી કરતી આવ્યા છે અને આજે 2023 ની અંદર જ્યારે આપણી પાસે જે કનેક્ટ થયા છે અને જે આપણી ટ્રીટમેન્ટ દ્વારા એક બેસ્ટ પરિણામ એમને મળી ગયું છે, કોઈ જાતનું ડાંગરમાં પ્રશ્ન. મેન વસ્તુ વધશે, ઉત્પાદન તો વધશે. મેન વસ્તુ ચીમનભાઈ, આ દવાનો ખર્ચો મોંઘો છે કે ઓછો? ઓછો. મિત્રો એવું કહીએ કે ચણાના મમરા બરાબર આ દવાનો ખર્ચો થાય છે, એટલો બધો કોઈ ખર્ચો નહીં થતો. અને તમે જે ખેતી કરી રહ્યા છો એમાં તો ભરપૂર માત્રામાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ તો વાપરો જ છો. તો આપણે કોઈ નવું કશું કરાવતા નથી. તમે જે ખાતર વાપરો છો તો અમારું ખાતર આવશે, તમે જે દવાઓ વાપરો છો તો અમારી દવા આવશે. પણ માત્ર અમારી ટેકનિકનો ઉપયોગ કરવાથી આ ફાયદો તમને થાય છે. તો એમની જોડે જે એમના સન છે, છોકરા, તો મહેશભાઈ, આ તમે ડાંગરની અંદર તમારો અનુભવ શું કહેવા માંગો છો? મારો ઉત્પાદન વધશે, ઉત્પાદનમાં વધારો થશે. બીજું
ફૂટમાં બી વધારો સારો છે. ફૂટમાં તો વધારો જોરદાર છે, પછી કલામાં વધારો સારો છે. સરસ જોરદાર. મહેશભાઈ, ખેતી આપણે કરતા હોય શા માટે કરતા હોય? સારી આવક માટે. આવક ક્યારે વધે કે ઉત્પાદન વધે? તો વધે તો આ વખત જે ઉત્પાદન વધશે એટલે આવક વધવાની જ નહીં આવક વધે. વધવાની. તો મિત્રો, અમારો ઉદ્દેશ એક જ છે કે ઓછા ખર્ચની અંદર જો કોઈ પણ ખેતી કરતા હોય ખેડૂતો, જો આવકની અંદર વધારો જોતો હોય તો ઉત્પાદન વધારવું પડશે, અને ખર્ચમાં બચત થાય ને ઉત્પાદનમાં વધારો થાય એટલે સમજવાનું તમારી આવકમાં વધારો થયો. તો છેલ્લે ચીમનભાઈ, તમે એવી માહિતી આપો, આ ખેડૂત મિત્રો જે વિડીયો તમારી જોશે, આ દવા વિશે તમે શું કહેવા માંગો છો? સારામાં સારું ફાયદો થઈ જાય ને? ફાયદો થઈ. હવે મિત્રો, જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે આપણે ટેકનિક જોઈ લઈશું. તો જે પહેલી આપણી ભૂમિ પરિવર્તન આવે છે, આ ભૂમિ પરિવર્તનનો આપણે કેવી રીતના ઉપયોગ કર્યો તમે? આપણે હાથે ખાતર હંગાત છાંટાડ્યો. મિત્રો, ખાતર સાથે એડ કરીને જમીનની અંદર આને ઉપયોગ કરવામાં આવેલો છે. તો આ ભૂમિ પરિવર્તનથી જે પણ પાક હોય છે અને જે પણ માઇક્રોન્યુટ્રન્ટ્સની ઉણપ પડે છે, નાઇટ્રોજન હોય, બોરોન હોય, સલ્ફર હોય, ઝીંક હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, આયર્ન હોય, ફોસ્ફરસ હોય, તે બધા પ્રકારના માઇક્રોન્યુટ્રન્ટ્સ આ ભૂમિ પરિવર્તનમાંથી મળી જાય છે. અને ઉપર જે એમને 2 દવાનો સ્પ્રે કર્યો છે કે જે આપણી કંપનીની અંદર આવે છે, એ ક્રોપ પરિવર્તન અને પેસ્ટાગો. આ ક્રોપ પરિવર્તનનું મિત્રો કામ શું છે? કોઈ પણ પાક હોય એના ફૂટ માટે, એના વિકાસ માટે, એના ગ્રોથ માટે આ કામ કરશે. અને બીજી પ્રોડક્ટ જે ઉપયોગ કર્યો છે પેસ્ટાગો, આ એક પ્રોડક્ટ એવી છે કે જે કોઈ પણ પાકની અંદર ચૂસિયા જીવાત હોય, ઈયળ હોય, ફંગસ હોય, જે પણ પાકની અંદર તકલીફ આવતી હોય તો એની સામે આ પ્રોડક્ટ કામ કરશે. તો મિત્રો, તમે વિચાર કરો, આ 3 પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી આ સારામાં સારો ફાયદો ખેડૂત મિત્રોને થયો છે. કે મિત્રો, તો તમે જે રિઝલ્ટ જોયું, આવા અમારા અવનવા ખેડૂતના જે રિઝલ્ટ છે, તમારે જો જોવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવા અવનવા જે પણ પાકના વિડીયો છે એ તમને તમારા મોબાઈલ સુધી પહોંચતા રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.